ઉત્તરાયણ પોલીસની પ્રશંસનીય કામગીરી. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 1.50 લાખના સોનાના દાગીના ભરેલું પર્સ મૂળ માલિકને પરત અપાયું. સુરત. તારીખ 20 જુલાઈ 2026. સુરત શહેર પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ઉત્તરાયણ પોલીસ સ્ટેશને વધુ એક પ્રશંસનીય કામગીરી કરી છે. ઉત્તરાયણ વિસ્તારમાં ગુમ થયેલું પર્સ, જેમાં અંદાજે 12 ગ્રામ સોનાના દાગીના, કિંમત આશરે 1.50 લાખ હતા, તે સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢી તેના મૂળ માલિકને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યું. આ કામગીરી પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમેર, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી પાર્થ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. અરજદાર નિતેશકુમાર ચંદુલાલ ચાવડા, ઉ.31 રહે, સુમન સંગાત આવાસ રોડ, ગોલ્ડન હેવન સામે, ઉત્તરાયણ દ્વારા પોતાનું પર્સ ગુમ થયાની અરજી કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઉત્તરાયણ પોલીસની સર્વેલન્સ ટીમે વિસ્તારમાં 20મી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજનું વિશ્લેષણ કરી ગુમ થયેલું પર્સ તથા તેમાં રહેલા સોનાના દાગીના શોધી કાઢ્યા. ત્યારબાદ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પર્સ અને તેમાં રહેલા તમામ દાગીના મૂળ માલિકને સન્માનપૂર્વક પરત આપવામાં આવ્યા હતા. કાર્યગીરીમાં જોડાયેલા અધિકારીઓ સિનિયર પીઆઈ શ્રી એચ.આર. ગોસ્વામી, સેકન્ડ પીઆઈ શ્રી એન.જી. પટેલ, પીએસઆઈ શ્રી આર.ડી. ધાધલ, એ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ અમૃતલાલ, વુઓ હેડ કોન્સ્ટેબલ પાયલબેન ભીમજીભાઈ અપોકો, કાનજીભાઈ મોમાભાઈ. ઉત્તરાયણ પોલીસની આ કામગીરી નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવાની સાથે ખોવાયેલી મિલકત તેના હકદાર સુધી પહોંચાડવાની પોલીસની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.